નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી રહી છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસે દેશી દારૂ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અરવલ્લી જિલ્લા પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવમાં મોટી સફળતા સામે આવી છે. પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી વધુ સઘન બનાવીને 21 ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 4,278 પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં 4,457 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ ₹28,9,18,021 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા માત્ર દારૂની હેરાફેરી કરનારાઓ સામે જ નહીં, પરંતુ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ માસમાં પણ પ્રોહિબિશનના કાયદાના ભંગ બદલ 430 જેટલા કેસો શોધી કાઢવામાં આવ્યા છે અને 407 આરોપીઓ સામે કાર્યવાહી કરી 1,44,29,613 નો મુદ્દામાલ ઝડપી પાડી હોવાનું પોલીસની પ્રેસ નોટમાં જણાવાયું છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લામાં દારૂની હેરાફેરી, વેચાણ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે. દારૂબંધીના કડક અમલ માટે અરવલ્લી પોલીસની કાર્યવાહી સતત તેજ બની રહી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.